વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. છેલ્લા લેક્ચરમાં આપણે પેસિવ વોઇસ શીખ્યા હતા. સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ કેમ બનાવવું એ આપણે શીખ્યા હતા. તો આજના લેક્ચરમાં છે એ આપણે સાદા વર્તમાનકાળનું પેસિવ કેમ થાય એ જોવાનું છે. તમે જો ગયા વખતનો વિડિયો જોયો હોય એમાં સાદા ભૂતકાળની પેસિવની વાક્ય રચના લખેલી હતી. એમાં કર્મ વત્તા વોઝ હતું, જ્યારે સાદા વર્તમાનકાળમાં એની આવે. સાદો ભૂતકાળ અને સાદો વર્તમાનકાળ આ બેયની પેસિવની વાક્ય રચનામાં તફાવત માત્ર એટલો છે કે સાદા ભૂતકાળમાં વોઝ આવે જ્યારે સાદા વર્તમાનકાળમાં એની આવે. આ એટલો જ ડિફરન્સ છે. બાકી બધું સેમ જ આવે કે પેલા કર્મને ઉપાડવાનું, પછી પેલું વોઝ મૂકતા હતા એની જગ્યાએ એમિઝાર મૂકવાનું, અને પછી ત્રીજું રૂપ મૂકવાનું, પછી બાય અને પછી કર્તા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર. આ રીતે આપણે જોવાનું. હવે આપણે પેલા હકારની જોઈએ અને એનું ઉદાહરણ જોઈએ. તો પેલું વાક્ય કંઈક આવું છે: we eat rice every day. we eat rice every day. આપણે દરરોજ ભાત ખાઈએ છીએ. we eat rice every day. તો આ સ્ટેપ પ્રમાણે તમારે જવાનું 1 2 3 4 અને 5. આને નંબર આપી દો તો ચાલે. 1 2 3 4 અને 5. આ 5 પગથિયાને ફોલો કરવાના છે. તો પહેલા આપણે કર્મ લેવાનું. તો આપણે ગઈકાલે જોયું હતું એમ, ગયા વિડિયોમાં આપણે જોયું હતું એમ કે કર્મ કેમ મળે. તો કે મૂળ ક્રિયાપદ પછીનો શબ્દ હોય કર્મ. મૂળ ક્રિયાપદ પછીનો શબ્દ હોય કર્મ, અથવા ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછે તો જે જવાબ મળે તે કર્મ. ઈટ એટલે ખાવું, એના પછીનો શબ્દ છે રાઈસ. ખાવું, શું ખાવું? રાઈસ, ભાત. બરાબર. તો પહેલા આવશે રાઈસ. રાઈસ. હવે વળી પાછો પ્રશ્ન એમ થાય કે એમિઝાર કોની સાથે આવે? આ આપણે પ્રાઇમરીમાં પણ શીખી ગયા છે કે એમ કોની સાથે આવે, ઇઝ કોની સાથે આવે, આર કોની સાથે આવે. છતાં એક નજર આપણે ફેરવી લઈએ તો કે આ આપણું ટેબલ છે આઈ, યુ, હી, શી અને ઈટ. તો આઈ ની સાથે એમ આવે, યુ ની સાથે આર આવે, હી સી ત્રણેયની સાથે ઈઝ આવે, વી ની સાથે આર આવે, યુ ની સાથે આર આવે અને હે ની સાથે આર આવે. બરાબર. તો કર્મ પ્રમાણે છે એમિઝાર મૂકવાનું. હવે રાઈસ, રાઈસ નું સર્વનામ થશે. રાઈસ એટલે ભાત એકવચનમાં આવે. એ ઘણા બધા હોય તો એનું બહુવચન ન થાય. ભાત નું બહુવચન ન થાય. ઇટ ઇઝ ઓલવેઝ ઇન સિંગ્યુલર ફોર્મ. તો રાઈસ આવશે, ઈટ માં આવશે, તો ઈટ ની સાથે ઇઝ આવે. રાઈસ ઇઝ. પહેલું પગથિયું કર્મ લીધું, બીજું છે એમિઝાર મૂક્યું. હવે ત્રીજું છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો ઈટ નું ત્રીજું રૂપ થાય ઈટન. રાઈસ ઇઝ ઈટન બાય. ચોથું પગથિયું બાય. બાય અને પછી કર્તા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર. વી નું થાય us. બાય us. રાઈસ ઇઝ ઈટન બાય us every day. every day. કર્મ વિભક્તિ મૂકવાની ગઈકાલે આપણે જોયું તો એમ સર્વનામ પ્રમાણે ફેરફારીમાં. તો કે આઈ ની કર્મ વિભક્તિ મી, યુ ની યુ, હી ની હિમ, શી ની હર, વી ની અસ, યુ ની યુસ્તે અને ધે ની ધેન. બરાબર. તો અહીંયા વી છે કર્તા સ્થાને, તો પેસિવ માં બાય પછી મૂકીએ ત્યારે કર્મ વિભક્તિ આવી જાય એટલે બાય અસ. ઉદાહરણ નોંધ લ્યો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. The pune rings the school bell. Okay, the pune rings the school bell. તો હવે પહેલા અહીંયા આપણે જોશું કર્મ લેવાનું પહેલું પગથિયું. તો
તો કર્મ છે ક્રિયાપદ પછીનો શબ્દ ધ સ્કૂલ બેલ, તો ધ સ્કૂલ બેલ છે એ આપણું કર્મ થશે. ધ સ્કૂલ બેલ, સ્કૂલ બેલ એટલે એનું સર્વનામ થશે ઈટ, એટલે એની સાથે આવશે ઈ. બીજું પગથિયું, ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ, ત્રીજું રૂપ થાય રિંગ, રિંગનું ત્રીજું રૂપ રન. The school bell is rung. ચોથું પગથિયું by, કરતા the pune, by the pune. આ રીતે થશે. The school bell, કર્મ એનિજા, બીજું પગથિયું is, ત્રીજું રૂપ રંગ, ચોથું by અને કરતા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર by the pune. The school bell is rung by the pune. બરાબર. હજુ આપણે આનું એક ઉદાહરણ લઈ લઈએ. લઈશું. Radha collects beautiful flowers. Radha collects beautiful flowers. સાદો વર્તમાન કાળ કરતા વત્તા પહેલું રૂપ અથવા SKES વાળું રૂપ. હવે આનું પેસિવ બનાવવું કે આ વાક્ય રચના. તો પહેલા લેવાનું છે કર્મ. કર્મ કેમ મળે તો કે ક્રિયાપદ પછીનો શબ્દ કલેક્ટ એટલે ભેગું કરવું. શું ભેગું કરવું? બ્યુટીફુલ ફ્લાવર્સ. તો કર્મ તરીકે થશે બ્યુટીફુલ ફ્લાવર્સ. બ્યુટીફુલ ફ્લાવર્સ. બ્યુટીફુલ ફ્લાવર્સ. હવે આ બ્યુટીફુલ ફ્લાવર્સ બહુવચન છે. બહુવચન એટલે ધે થાય એટલે એની સાથે આવે આર. બીજું સ્ટેપ છે આર. બ્યુટીફુલ ફ્લાવર્સ આર કલેક્ટેડ. ત્રીજું રૂપ collected by Radha. Beautiful flowers are collected by Radha. એકદમ સરળ છે. કર્મ મૂકો, એને અનુરૂપ એમિઝાર મૂકો, ત્રીજું રૂપ મૂકો, by અને કર્તા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર. ફરીથી એકદમ ઈઝી. કર્મ મૂકો, એમિઝાર એને અનુરૂપ મૂકો, ત્રીજું રૂપ મૂકો, by અને કર્તા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર. તો મિત્રો આ હતા હકાર વાક્યો. તો હવે આપણે આના પછી જોઈશું નકાર વાક્યો કે નકાર વાક્યનું પેસિવ કેમ થાય. તો નકારનું પહેલું ઉદાહરણ જોઈએ કે my friend does not like tea. My friend does not like tea. મારા મિત્રને ચા ગમતી નથી. બરાબર. તો હવે હકાર અને નકારમાં ડિફરન્સ એટલો જ છે કે એમિઝાર પછી નોટ મૂકી દેવાનો. એમિઝાર પછી નોટ મૂકો એટલે નકાર થઈ જાય. બીજું કોઈ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. તો આપણું ક્રિયાપદ છે લાઈક. લાઈક એટલે ગમવું. એના પછીનો શબ્દ છે કર્મ. શું ગમવું? ટી, ચા. તો ટી ને પહેલા કરતા સ્થાને લેશું. ટી. ચા હંમેશા એકવચનમાં જ આવે. ટી એટલે ઈટ એટલે એની સાથે આવશે ઇઝ. ટી ઇઝ. એના પછી નોટ. ટી ઇઝ નોટ. એના પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે લાઈક નું ત્રીજું રૂપ. ટી ઇઝ નોટ લાઈક્ડ બાય. ચોથું સ્ટેપ બાય માય ફ્રેન્ડ. બાય માય ફ્રેન્ડ. આ મિત્રો નકાર બની ગયું. બે વચ્ચેની તમે તફાવત જોશો આકાર અને નકારનો તો માત્ર નોટ જ મૂકવાનું છે. બાકી વાક્ય રચના એમ જ રહે છે. ઉદાહરણ નોંધી લો એટલે પછી આગળ બીજું ઉદાહરણ આપણે લઈએ. એના પછીનું ઉદાહરણ છે the watchman does not allow strangers વોચમેન છે ચોકીદાર છે એ અજાણ્યાને પરમિશન આપતો નથી અંદર આવવાની. બરાબર. તો હવે આનો આપણે પેસિવ
पेसिव बनाવીએ તો પહેલા કર્મ મેળવવાનું તો કર્મ મેળવવા માટે પહેલા ક્રિયાપદ જોવું પડે કે ક્રિયાપદ ક્યાં છે તો આમાં ક્રિયાપદ છે અલાઉ એટલે રજા આપવી પરમિશન આપવી અલાઉ એના પછીનો શબ્દ છે સ્ટ્રેન્જર્સ એટલે અજાણ્યા તો એ આપણું કર્મ થશે તો પહેલા લેવાનું સ્ટ્રેન્જર્સ હવે સ્ટ્રેન્જર્સ બહુવચન છે એમિઝાર તો એની સાથે આર આવે સ્ટ્રેન્જર્સ આર એના પછીનું સ્ટેપ તમે જુઓ તો નોટ એના પછી તમે જુઓ તો ક્રિયાપદનું ત્રીજું રૂપ અલાઉ નું ત્રીજું રૂપ ઈડી લગાડવાથી બને અલાઉ એના પછી બાય એના પછી કરતા the watchman strangers are not allowed by the watchman strangers are not allowed by the watchman વાક્ય રચના એકદમ સરળ કર્મ તેમિદાર વત્તા નોટ વત્તા ત્રીજું રૂપ વત્તા બાય વત્તા કરતા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર ચલો એના વિશે ઉદાહરણ આપણે જોઈએ Sona does not sing a song. Sona does not sing a song. તો અહીંયા sing ક્રિયાપદ છે sing એટલે ગાવું એના પછીનો શબ્દ છે song તો આપણું કર્મ થશે આ song. A song એટલે it ની સાથે આવે is. Song is એના પછી છે not. Song is not ક્રિયાપદનું ત્રીજું રૂપ sung. Song is not sung by Sona. તો મિત્રો આ હતું સાદા વર્તમાન કાળનું નકાર નહીં પેસિવની વાક્ય રચના અને એના વાક્યો. હવે પછી આપણે જોઈશું સાદા વર્તમાન કાળના પ્રશ્ન વાક્યનું પેસિવ વોઇસ કેમ કરવું તે. ઓકે ચાલો તો હવે આપણે જોઈએ પ્રશ્ન સાદા વર્તમાન કાળના પેસિવનો પ્રશ્ન કેમ થાય એ આપણે જોઈએ. ચાલો તો પહેલું ઉદાહરણ છે do you like tea શું તમને ચા ગમે છે બરાબર. તો પ્રશ્નની વાક્ય રચના તો હવે એમાં તફાવત એટલો છે કે હકારમાં પહેલા કર્મ આવતું હતું જ્યારે પ્રશ્નમાં કર્મ પછી આવે. હકારમાં કર્મ પછી એની જાર આવતું એનાથી ઉલટું કરી નાખવાનું પ્રશ્નમાં પહેલા એની જાર લેવાનું પછી કર્મ લેવાનું. તો એની જાર પહેલા તમે લ્યો તો એની જાર કર્મના આધારે નક્કી કરવાનું. તો કર્મ આમાં છે ટી એટલે ચા તો એની સાથે આવે is એટલે પહેલા મૂકવાનું is. હવે પછી કર્મ ટી is ટી. હવે પછી ત્રીજું રૂપ જો પગથિયા બરાબર જોજો આ પહેલું સ્ટેપ આ બીજું સ્ટેપ આ ત્રીજું સ્ટેપ આ ચોથું ને આ પાંચમું પાંચ પગથિયા પ્રમાણે ચાલવાનું છે. તો પહેલું આવી ગયું એની જાર is બીજું કર્મ આવી ગયું ટી ત્રીજું રૂપ લાઈક નું ત્રીજું રૂપ લાઈક is ટી લાઈક ચોથું બાય કરતા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર યુ. પાંચ સ્ટેપ થઈ ગયા. જો તમે આ એમિઝાર કર્મ પાસ્ટ પાર્ટિસિપલ બાય અને કરતા આ પાંચ પગથિયા થઈ ગયા 1 2 3 4 5 એટલે તમારું પેસિવ કમ્પ્લીટ થઈ જાય. is tea liked by you અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. ઓકે નોંધ લો મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ એના પછીનું ઉદાહરણ છે does she read newspaper every day? શું તે રોજ વર્તમાનપત્ર વાંચે છે? ઓકે ચાલો તો પદ્ધતિ પ્રમાણે જોઈએ આપણે. પહેલા એમિઝાર લેવાનું છે
વિચાર લેવાનું તો એ કર્મ પ્રમાણે તો કર્મ કયું છે તો કે ક્રિયાપદ પછીનો શબ્દ રીડ એટલે વાંચવું શું ન્યૂઝપેપર ન્યૂઝપેપર એક વચન છે એટલા માટે ઈઝ આવશે તો ઈઝ પછી કર્મ ન્યૂઝપેપર ઈઝ ન્યૂઝપેપર હવે પછી ત્રીજું પગથિયું ત્રીજું રૂપ રીડ નું ત્રીજું રૂપ એનું એ રહેશે ઈઝ ન્યૂઝપેપર રીડ ચોથું પગથિયું બાય કરતા છે સર્વનામ પ્રમાણે પેપર કરતા છે સી તો સી જ્યારે હોય ત્યારે એની કર્મની બદલે હર મૂકવાની બાય હર એવરીડે અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની ક્વેશ્ચન ટેગ is newspaper read by her every day is newspaper read by her every day ઓકે મિત્રો નોંધો એના પછીનું એક્ઝામ્પલ લઈએ એના પછી છે do you see हिंदी फिल्म्स क्या आप हिंदी फिल्में देखते हैं डू यू सी हिंदी फिल्म्स ओके तो पहला लेવાનું છે એમ્યુઝર તો કર્મ છે हिंदी फिल्म्स બહુવચન થાય એટલે આર આવશે પહેલા આર હવે પછી हिंदी फिल्म्स आर हिंदी फिल्म्स એના પછી ત્રીજું રૂપ સી નું ત્રીજું રૂપ થાય સીન આર હિન્દી ફિલ્મ સીન બાય યુ કે મિત્રો આ થયા પ્રશ્ન વાક્ય તો પ્રશ્ન વાક્યના આપણે ઉદાહરણ લીધા હવે સાથે સાથે થોડા WH વાળા આપણે બે ચાર ઉદાહરણ લઈ લઈએ આપણે તો એ સાથે આપણે સાદા વર્તમાન કાળનું પેસિવ નો વાક્ય રચના પૂરી થાય ઓકે તો હવે WH વાળા આપણે ઉદાહરણ બે ચાર જોઈએ પહેલું ઉદાહરણ છે why do you write wrong answers why do you write wrong answers ઓકે તો WH માં તમે જોશો તો y ને ખાલી પહેલા મૂકી દેવાનું પછી પ્રશ્ન પ્રમાણે ચાલવાનું y ને પહેલા મૂકી દેવાનું WH જે કાઈ હોય એને પહેલા મૂકી દેવાનું પછી પ્રશ્ન પ્રમાણે ચાલવાનું who સિવાય who માં આ રીતે થતું નથી y હવે પછી આપણે એમ્યુઝર મૂકવાનું તો કર્મના આધારે તો કર્મ છે wrong answers એટલે બહુવચન થાય એટલે એની સાથે આવશે r y r હવે પછી કર્મ wrong answers why are wrong answers હવે ત્રીજું રૂપ રાઈટ નું થશે written by you why are wrong answers written by you why are wrong answers written by you WH જે હોય એને પહેલા મૂકી દો અને પછી પ્રશ્નની વાક્ય રચના પ્રમાણે પેસિવ બનાવવાનું ચાલો એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ when does she buy a car when does she buy a car ચલો તો when પહેલા મૂકશું when હવે પછી એમ્યુઝર તો કર્મ પ્રમાણે તો કાર એટલે એક વચન ઈટ એટલે ઈ જ આવશે when is a car કર્મ છે past participle by નું થશે bought when is a car bought by she નું થશે her when is a car bought by her WH પહેલા મૂકી દો એમ્યુઝર કર્મ પાસ્ટ પાર્ટિસિપલ બાય કરતા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર એકદમ સરળ છે આ વાક્ય રચના પ્રમાણે ફોલો કરો એટલે તરત ફટાફટ આવડવા માંડે
WH પહેલા મૂકો, M is our કર, ત્રીજું રૂપ બાય કરતા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર. ઓકે, ચાલો મિત્રો એક છેલ્લું અંતિમ ઉદાહરણ જોઈને આપણે છૂટા પડીએ. When does Ankit play cricket? When does Ankit play cricket? Okay, when ને પહેલા મૂકશું આપણે, play એટલે રમવું, શું ક્રિકેટ, ક્રિકેટ આપણું કર્મ થયું એટલે is આવશે. when is પછી કર્મ ક્રિકેટ, એના પછી ત્રીજું રૂપ પ્લે નું થશે played. when is cricket played by Ankit? when is cricket played by Ankit? તો મિત્રો આ સાથે આપણે અહીંયા સાદા વર્તમાન કાળના પેસિવના પ્રકાર, નકાર અને પ્રશ્નની વાક્ય રચના અને એના ઉદાહરણો કમ્પ્લીટ કરીએ છીએ. તમે જોશો કે હકારની વાક્ય રચનામાં કર્મ વત્તા એમિઝર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ વત્તા બાય વત્તા કરતા અથવા સર્વનામ પ્રમાણે ફેરફાર. હવે હકાર અને નકારમાં કોઈ પણ જાતનો વધારે ચેન્જીસ નથી. એમિઝર પછી તમે નોટ મૂકો એટલે નકારનું પેસિવ થઈ જાય છે, અને પ્રશ્નમાં એમિઝર છે એને પહેલા લઈ લો એટલે પ્રશ્ન બને, બાકી કોઈ વાક્ય રચનામાં ફેરફાર થતો નથી. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. બાય.